અમદાવાદ શહેર એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે બીજી તરફ જ્યારે વરસાદ પડે છે ત્યારે અમદાવાદની ખરી વાસ્તવિકતા સામે આવી જાય છે। આ આંબલી ગામના દ્રશ્યો છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એક તરફ જોઈએ તો ઊંચી બિલ્ડિંગો અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદ પડતાની સાથે જ લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે અને લોકો અત્યારે આ ગાડી જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે આવી રહી છે ઢીચણસમાં પાણી છે અને પાણી ભરાતાની સાથે જ લોકોના જે પ્રશ્નો છે લોકોની જે સમસ્યાઓ છે તે તંત્ર સુધી પહોંચવામાં સમય લાગતો હોય છે અને જેના કારણે આ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે। આપણે કેટલાક અનેક લોકો સાથે વાત કરીશું। મિત્ર, તમે ક્યાંથી આવો છો અને અત્યારે અહીંયા પાણી કેટલું ભરાયું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? તો આ જે લોકો છે તે લોકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે અને બીજી તરફ જે લોકો છે જે વાહન ચાલકો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે કારણ કે તેમના વાહનો બગડી ગયા છે। આ ઢીચણસમાં જે પાણી છે તે પાણીમાં હાલાકી ભોગવી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે તે અમદાવાદની ખરી વાસ્તવિકતા બતાવે છે। શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? शिवा नाम है। अभी ये पानी कहाँ से कितना भरा हुआ है? बहुत भरा हुआ है, आगे तक बहुत सारा। जो આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આ વાહન ચાલક છે તે પોતાનું વાહન લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આગળ જે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય વ્યક્તિનું જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। કોર્પોરેશન દ્વારા એટલું મોટું બજેટ દર વર્ષે પાસ કરવામાં આવતું હોય છે, ગટર લાઇન માટે ખાસ કામગીરી બતાવવામાં આવતી હોય છે, પરંતુ ખરી કામગીરી આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું આ આંબલી ગામના દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। ખાસ તો વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝન હોય, નાના બાળકો હોય, તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું નામ છે તમારું? અને રસ્તીભાઈ, આંબલી ગામ। અમારા ઘરે બધું અનાજ બનાજ બધું બગડી ગયું, અમારું રોડ બધું બગડી ગયું। કોર્પોરેશન દર વખતે દાવો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, ગટર લાઈનો કરી, પહેલે વખત આવતો પહેલી વખત પહેલે એક તરફ આ મોટી બિલ્ડિંગો, કરોડો રૂપિયાના બંગલા, ફ્લેટ અને એક તરફ ગામ। અમારું ગામ છે આંબલી ગામ। આ મંદિર છે, અમારું જોગણી માનું મંદિર બધું છે, અમારું આમાં કાન છે બધું છે। ખાસ નાના બાળકો અને વૃદ્ધોને પણ તકલીફ પડે છે। તમારે બહાર નીકળી જઈએ એક દરક ખાવાનું કોતે બોલો ભાઈ, શું અપીલ છે તંત્ર પાસે? કાંઈ નહીં, અમારો અનાજ બાળક છે બગડ્યું, અમને આપી દો। તો જે આ પરિસ્થિતિ છે લોકોની સમસ્યા છે તે આપણે લોકો જે બતાવી રહ્યા છીએ। આજે ફરીવાર દ્રશ્યો બતાવીશું કે જોઈ શકીએ આપણે કેડસમાં પાણી છે અહીંયા અને આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે કારણ કે અમદાવાદ શહેર જ્યારે પણ વાત થતી હોય ત્યારે મેટ્રો સિટી અમદાવાદની વાત થતી હોય છે, કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ ખરી વાસ્તવિકતા આ છે કે જ્યાં કેડસમાં પાણી છે, આંબલી ગામના દ્રશ્યો છે, લોકો હેરાન થઈ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોનું અનાજ બગડી ગયું છે, જનજીવનની વસ્તુ છે તે પણ બગડી ગઈ છે અને જેના કારણે લોકોની જે મુશ્કેલી છે તેમાં વધારો જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે, કેટલા સમયમાં કરવામાં આવે છે અને આ પ્રકારે પાણી આગામી વર્ષે ન ભરાય તેના માટે કોર્પોરેશન શું કામગીરી કરે છે। કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ।